5 દિવસના ઘટાડા પર લાગી આજે બ્રેક। માર્કેટમાં નીચલા સ્તરેથી ખરીદદારી। નિફ્ટી 5% ઉછાળા સાથે 23,600 પાર। બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટની રિકવરી। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નીચલા સ્તરેથી ખરીદદારી। નિફ્ટી રિયલ્ટી, ફાઇનાન્શિયલ તેમજ બેન્કિંગ અને આઈટી જેવા સેક્ટરમાં આજે ખરીદદારી। સરકારી કંપનીઓ એફએમસીજીમાં આજે પણ ઘટાડો યથાવત। આઈશર મોટર્સમાં પરિણામ બાદ આવી સારી ખરીદદારી। 7%થી વધુની તેજી અનુમાનની પાસે રહ્યા પરિણામ। બીજા ત્રિમાસિકમાં નફો 8% નોંધાયો, બન્યો ટોપ ગેનર। પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી 7.5% પાસેથી વેચવાલી। બીજા ત્રિમાસિકમાં પરિણામ સારા છતાં ઘટાડા સાથે કારોબાર। ત્યાં જ દીપક નાઇટ્રાઇટમાં પણ પરિણામ બાદ સ્થિરતા જળવાઈ। બીજા ત્રિમાસિકમાં વોડાફોન આઈડિયાના પરિણામ બાદ સ્ટોકમાં આવી સામાન્ય તેજી। જોકે રેવન્યુમાં 4%નો ગ્રોથ। આરપુ 154 રૂપિયાથી વધી 166 રૂપિયા પર રહ્યા। આજે આવશે નિફ્ટીની કંપની હીરો મોટો અને ગ્રાસિમના પરિણામ। 10% વધી શકે છે હીરો મોટોનો સ્ટેન્ડઅલોન નફો। માર્જિનમાં પણ દેખાઈ શકે છે સુધારો। સાથે જ પહેલાની 5 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ।